का तू ही है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है। यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है। जीवन भरा पाप से मेरा, जग अंधेरा और अशुद्ध सारा, मेरे पापों से बचाने को मेरे लिए जीवन दिया है। यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है। सारे गुनहगारों के लिए अपना खून बहाया यीशु ने, खाई कोड़ों की मार भी, बेसली पर उसने अपनी जान। यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है। वायदा किया है तूने, वायदा तू करता है पूरा, वायदे के लिए आते हैं बरकतों की बारिश अब उंडे। यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा
करने आने वाला है, न्याय के साथ राज करने को। धर्मियों को लेकर न्याय से सिंहासन पर राज करेगा। यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, राजाओं का राजा तू ही है, प्रभुओं का प्रभु तू ही है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, यीशु तू महान है, यीशु तू अच्छा है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है। ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું અને ખાસ કરીને ગુજરાત ડાયસિસના માન્ય બિશપ સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ, સેક્રેટરી સાહેબ તથા સાબરકાંઠા અરવલ્લીના એરિયાની સાહેબ એમનો પણ આભાર માનું છું, સાથે ટેકનિકલ ટીમનો પણ આભાર માનું છું. આ સમય આવો આપણે પ્રભુનું વચન વાંચી તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 1 થી 10 સુધી આપણે પ્રભુનું વચન વાંચી તથા સાંભળીએ. તે એરુકોમાં થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીકણો હતો. તેથી આગળ દોડી જઈને તેને જોવા સારું એક ગુલર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાખી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેને આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને ઝઘડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. જાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. આમેન. આવો આપણે જે પ્રભુનું વચન વાંચ્યું છે એમાં આપણે વંદન કરવા માટે જઈ રહ્યા છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન સત્તા રાજાનો રાજા, પ્રભુના પ્રભુ, તમારો આભાર માની સ્તુતિ કરીએ છીએ આ સમય માટે, આ વચન સમજવાને માટે અમને કૃપા આપો, પવિત્ર આત્માની દોરણી આપો, સમજ શક્તિ પૂરી પાડો એ પ્રાર્થના છે. એ વચન અમારા જીવનને માટે ઉપયોગી બને, ફળદાયી બને એવી અમારી પ્રાર્થના છે. અને વચન જેટલા સાંભળી રહ્યા છે એમના હૃદયોમાં, એમાં જીવનમાં તમે કાર્ય કરો એ જ અમારી પ્રાર્થના છે. અમે તમારા હાથમાં સોંપાતા વળતારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીશું બાપ. આમેન. આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યું લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 1 થી 10 આપણે કલમ વાંચી છે. અને જે આજનો જે વિષય છે તે વિશ્વૈક ભીડમાં ખોવાયેલું જડવું. લુક એ વૈદ હતો અને પ્રેરિત પાવલનો નિકટનો સાથી હતો. આ સુવાર્તા ઉપરાંત લુક એ પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક પણ લખ્યું છે.
લુક ગ્રીક હતો, એટલે કે વિદેશી હતો. આથી લુકે વિદેશીને સરળતાથી સમજાય તેવી રીતે પોતાની સુવાર્તા એને લખી હતી. અને લુક એ તો ઇતિહાસકાર હતો, એટલે પોતાની સુવાર્તામાં અને પ્રેરિતોના કૃત્યમાં બંનેમાં ચોક્કસ ઐતિહાસિક વિગતો આપવાની તે કાળજી રાખે છે. અને આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો તેમાં આપણે અભ્યાસ કરવા માગીએ છીએ, અને એમાંથી 3 બાબતો આજે જોવા માગીએ છીએ. અને પ્રથમ બાબત એ ચાખી દાણીની તીવ્ર ઈચ્છા ઈસુને જોવાની હતી. અને બીજી બાબત, ચાખી દાણી જીવનમાં સંપૂર્ણ એ આજ્ઞાપાલન હતો. અને ત્રીજી બાબત એ ચાખી દાણીએ પાશ્ચાતાપ મન અપનાવીને પ્રભુનો તારનાર તરીકેનો સ્વીકાર કર્યો હતો. અને પહેલી બાબત એ ચાખી દાણીની તીવ્ર ઈચ્છા ઈસુને જોવાની હતી. અને જે લુક 19:3-4 કલમ આપણે વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે કે તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારું એક ગુલ્લર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. ચાખી દાણીના તારણમાં આ પ્રથમ બાબત એ બની હતી. અને લુકની સુવાર્તાનો લેખક એ લુક જણાવે છે કે ચાખી દાણી એક ધનવાન શ્રીમંત એ માણસ એ હતો. અને ચાખી કેમ એ ધનવાન હતો તે બાબત આપણે જાણીએ છીએ. ચાખી એ પોતાના ધંધાને લઈને એ ધનવાન હતો. એ જકાત ઉઘરાવનાર એ નોકરી કરતો હતો. એક ધનવાન માણસ પાસે જે હોય તે સર્વ વાનાઓ ચાખી પાસે હતા. તો પછી આવા ધનવાન ભાઈને ઝાડ પર ચડવાની શી જરૂરિયાત ઊભી થઈ? આજના વર્તમાન સમયમાં જ્યારે ઘણી જગ્યાએ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચનું રમત રમાય છે અને સ્ટેડિયમ હાઉસફુલ થઈ જાય છે, અત્યારે બીજા દિવસે વર્તમાન સમાચારમાં, પત્રમાં, લાઈવ ટેલિકાસ્ટ ઉપર ઘણા મિત્રો આપણે જો સ્ટેડિયમમાં જે પ્રવેશની ટિકિટ મળતી નથી ને તેઓની પાસે મકાનની અગાસી પર ઊભેલા બતાવવામાં આવે છે. આમ તેઓ ક્રિકેટ મેચનો આનંદ માણે છે. શા માટે આ પ્રમાણે? કારણ કે ક્રિકેટ મેચ જોવાની તીવ્ર ઈચ્છા, ભલે ટિકિટ નથી મળી પરંતુ અમારે કોઈ પણ ભોગે ક્રિકેટ મેચ જોવી છે એવી એમની તીવ્ર ઈચ્છા છે. અહીંયા આવી જ પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે ચાખી દાણીના મોટા ટોળાને કોલાહલ સંભળાય છે ત્યારે એકદમ જાગૃત થઈ જાય છે અને તેને સમાચાર મળે છે કે મહાન ઈસુ નાઝરી, મહાન ઉપદેશક, જે ચમત્કાર કરનાર છે, એ એરુકો શહેરમાં આવી રહ્યા છે. આ સાંભળીને ચાખીએ પોતાનું સગળું કાર્ય છોડી દીધું. અને બાઇબલના વચન પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે ચાખી દોડ્યો. ત્યાં લખવામાં આવ્યું છે કે ચાખી દોડ્યો. શા માટે ચાખીએ આ પ્રમાણે કર્યું? વચનમાં લખવામાં આવ્યું નથી કે ચાખીના શરીરમાં ભયંકર રોગ હતો, ચાખીને ઈસુને ઉપદેશ સાંભળવો હતો, ચાખીના ઘરમાં કોઈ બીમાર હતો તેથી ઈસુને બોલાવવા માટે તે દોડ્યો હતો, એવી બાબત નથી લખવામાં આવી. પણ વાલાઓ, આવું કોઈ લખવામાં આવ્યું નથી. ચાખી શરીરે તંદુરસ્ત હતો, તો પછી ચાખી કેમ દોડ્યો હશે? પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે ચાખી ઈસુને જોવા કોશિશ કરી, એને જોવાની જિજ્ઞાસા હતી અને તે કોણ છે, પણ ભીડને લીધે તે જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. એ ઠીંગણો હતો ને પ્રભુ ઈસુને જોવાની તીવ્ર ઈચ્છા હતી. ને ધનવાન ઠીંગણો હોવા છતાં તેને ઝાડ પર ચડતા શરમ લાગે નહીં, કારણ કે તેણે પ્રભુ ઈસુને જોવાના હતા. અને પ્રભુ ઈસુને જોવા માટે એ તીવ્ર ઈચ્છા. ને આજના સમયમાં આપણને દોડતા અને ઝાડ પર ચડતા શરમ લાગે છે. પણ ચાખીએ શરમ લાગી નહીં. મને લોકો શું કહેતા હશે? હું
આ હોદ્દા પર નોકરી કરું છું, હું ઝાડ ઉપર ચડું છું, એવી કઈ એને શરમ લાગી નહીં. જાકી દાણી ઈસુને જોવાની તીવ્ર ઈચ્છા હતી ને ભલે અડચણો આવે પરંતુ તે અડચણો પર વિજય એ પ્રાપ્ત કરે છે. જાકી દાણી ઠીંગણો હતો. આ પહેલી અડચણ હતી. અને બીજી કે મોટા ટોળાને લઈને તે ઠીંગણા હોવાથી ઈસુને જોઈ શક્યો નહીં. બીજી અડચણ તે થોડો મોડો પડ્યો હતો. જો ઉતાવળ કરવામાં ના આવે તો તે જગ્યા પરથી ઈસુ પસાર થઈ જાય, જતા રહે. આ બંને મુશ્કેલીઓ અડચણ પર જાકી વિજય પ્રાપ્ત કરે છે, દોડે છે. જલ્દી ઈસુ પસાર થાય તે પહેલા પહોંચી એ જાય છે. વળી શરીરનું કદ ઠીંગણું હતું તેથી તે ઝાડ પર એ ચડી જાય છે. અને આમ બંને માટે તેને કિંમત પણ ચૂકવી. લોકો હસ્યા છે. ઠીંગણો માણસ દોડે છે ત્યારે હસવું ચોક્કસ આપણને લાગે. વળી ઝાડ ઉપર ચડવાનું જોખમ પણ ખરું, પરંતુ જાકી આ જોખમો પ્રભુ ઈસુને જોવાને માટે ઉઠાવ્યું. એને જોખમો એ ઈસુને જોવાને માટે એ જોખમ એને ઉઠાવ્યું. આ અહીંયા જાકીદાણી ને પ્રભુ ઈસુને જોવાની તીવ્ર ઈચ્છા હતી. આને લઈને જાકી એની કિંમત એ ચૂકવે છે. અને સૌ પ્રથમ જાકીને ઠીંગણા માણસને દોડતા અને ઝાડ ઉપર ચડતા લોકોએ જોયું હશે. ચોક્કસ તેની મસ્કરી કરી હશે, મજાક કરી હશે, પરંતુ જાકીને તેને પરવા ન હતી. તેને કિંમત ચૂકવી. ઈસુને જોવાને દ્રઢ નિર્ણય ને તે વળગી રહ્યો. તે દોડ્યો, ઝાડ ઉપર ચડી ગયો ઈસુને જોવાને માટે. વાલાઓ, આજે ઈસુને જોવાની તીવ્ર ઈચ્છાની વાત તો બાજુ પર રહી, પણ ઘણા બધા ભાઈ બહેનો પોતાની જાતને ખ્રિસ્તી તરીકે ઓળખવા એ શરમ અનુભવે છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ઓળખાવા એ શરમ અનુભવે છે. પ્રભુના સેવક રેવ જોન વેસ્લી એ પોતાના જૂથ સાથે નિયમિત બાઇબલ અભ્યાસ, વાંચન, પ્રાર્થના કરતા હતા. અને નિયમિત રીતે કેદખાનામાં મુલાકાત એ લેતા હતા. નિયમિત રીતે સ્લમ વિસ્તારમાં પ્રભુની સુવાર્તા એ આપવા જવા એ સ્લમ વિસ્તારમાં એ સુવાર્તા આપવા માટે જતા હતા. પણ પ્રેરિત પૌલના લખાણ પ્રમાણે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પ્રમાણનું પરાક્રમ છે. જોન વેસ્લી પ્રભુના સેવક પોતાના સેવા કાર્યમાં ચાલુ રાખ્યા. અને આજે આખા વિશ્વમાં એ મેથોડિસ્ટ મંડળીનું જે અસ્તિત્વ છે એ આપણે જોઈ શકીએ છીએ. વાલાઓ, આપણે ઈસુને મળવાને માટે તૈયાર થઈ જાકી દાણીને જેમ પ્રભુ ઈસુને જોવાને માટે તીવ્ર ઈચ્છા ધરાવી. જાકીને બોલાવવામાં આવ્યો કારણ કે તેને પોતાના જીવનમાં પ્રભુને જોવાની તીવ્ર ઈચ્છા હતી. અને તે આગળ વધે છે. ગમે એટલી મુશ્કેલી આવે છે, થીંગણો છે, હું શું કરીને જોઈશ ઈસુને, પણ એ દરેક પરિસ્થિતિમાં એ આગળ એ વધે છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમે પ્રભુ ઈસુને જોવાની તીવ્ર ઈચ્છા ધરાવીએ છીએ, પરંતુ અમે ઈસુને જોઈ શકતા નથી, અમને ઈસુ દેખાતા નથી. વાલાઓ, શું આપણે આત્મપરીક્ષા કરી છે? શા માટે હું પ્રભુ ઈસુને જોઈ શકતો નથી? આટલા વર્ષો પ્રયત્ન કર્યા છતાં શા માટે પ્રભુ ઈસુને જોઈ શક્યા નથી? શા માટે આ પ્રમાણે થાય છે? વાલાઓ, આ પ્રશ્નના કારણમાં પ્રભુ ઈસુને એ જોવાને માટે જુદા જુદા પ્રકારના ઝાડ પર ચડી જઈએ છીએ. ઈસુને જોવાને માટે આપણે અદેખાઈ, ભેદભાવ અને ઈર્ષા, સ્વાર્થીપણાના ઝાડ ઉપર આપણે ચડી જઈએ છીએ. આવા ઝાડ ઉપર ચડવાથી આપણને ઈસુને જોઈ શકતા નથી. જો ઈસુને જોવા હોય તો પ્રેમ, નમ્રતાના ઝાડ પર આપણે ચડવું પડશે. જાકી પ્રભુને જોવાને માટે નમ્ર બન્યું, જાકી વધારે નમ્ર થઈને ઈસુના ચરણોમાં સેવાને માટે એ આવે છે, ત્યારે તે ઈસુને એ
એ જોઈ શક્યો. અને બીજી બાબત આપણે જોઈએ છે કે ઝાંખી દાણીના જીવનમાં સંપૂર્ણ આજ્ઞાપાલન હતું. એના જીવનમાં જે શું હતું કે આજ્ઞાપાલન હતું. અને ત્યાં કલમ 6 અને 7મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે લુક 19 અને 6 અને 7, તે જલ્દી ઉતરી આવ્યો અને તેને આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સગડાઈ કચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે. ઝાંખીનો આ બીજો ગુણ હતો જેને લઈને ઝાંખી પ્રભુ ઈસુને જોઈ શકે છે. અને ઝાંખી પોતાના જીવનમાં તારણના અનુભવમાં એ પ્રવેશ એ કરે છે. ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે ઝાંખી, તું જલ્દી નીચે ઉતરી આવ, કેમ કે આજ તારે ઘેર ઉતારવાનું છે. પ્રભુ ઈસુનો ઝાંખીએ કેવો જવાબ આપ્યો? શું ઝાંખી સાંભળીને દુઃખી થઈ ગયો? શું ઝાંખીએ એ પ્રમાણે કહ્યું, ના ઈસુ, આ સમય નહીં, આજે હું તૈયાર નથી, હજી મારે નોકરી પર જવાનું છે, થોડો સમય પછી હું મારા ઘરે તને લઈ જઈશ, આજે મારે બીજે પ્રોગ્રામ છે? આવો કોઈ પણ પ્રકારનું બહાનું ઝાંખીએ બનાવ્યું નહીં. ઝાંખી માટે લખવામાં આવ્યું છે કે આપણે જાણીએ છીએ કે ઈસુની વાણી સાંભળીને ઝાંખી આનંદિત થઈ ગયો. ઝાંખી એકદમ ઝાડ ઉપરથી નીચે ઉતરી આવ્યો અને પ્રભુ ઈસુની વાણીનો આજ્ઞાને તરત જ આધીન થાય છે. ઈસુ જે કહે છે એને આધીન થાય છે. ઝાંખી દાણી, તું જલ્દી નીચે ઉતરી આવ, કેમ કે આજ તારે ઘેર ઉતરવાનું છે. ઝાંખી પ્રભુ ઈસુને પૂરેપૂરી રીતે આધીન થાય છે. ઝાંખીએ કોઈ પણ પ્રકારનું બહાનું બતાવ્યું નહીં, તરત જ પ્રભુની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવામાં એ આવે છે. વાલાઓ, આપણે આપણા જીવનને તપાસીએ, આત્મપરીક્ષા કરીએ. શું આજે આપણે પ્રભુની વાણી સાંભળીને તેને આધીન થઈએ છીએ કે પછી આપણે જાતના બહાના બનાવીએ છીએ? પ્રભુ ઈસુ, તારી પાછળ હું ચાલવા માંગુ છું, પરંતુ હમણાં નહીં, પછી હું આધીન થઈશ. આજે આપણે માલ મિલકત, સંપત્તિ, દુનિયાવી વાનાઓ પાછળ દોડીએ છીએ. આપણે યાદ રાખીએ, આ આજ્ઞા ભંગ આપણને ખૂબ જ ભારે પડશે. વાલાઓ, અજ્ઞાનપણું આપણને ભારે પડશે. છેલ્લા દિવસે, ન્યાયકરના દિવસે પ્રભુ ઈસુ કહેશે, હું તમને ઓળખતો નથી, તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલે નથી. ને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ ઘણા બધા પ્રભુના સેવકો અને સેવિકાઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા અને તેઓ પ્રભુને અનેકવિધ આશીર્વાદો આપ્યા. તેઓ પ્રભુની સાથે ચાલ્યા, પ્રભુના મિત્ર કહેવાયા, તેઓ પ્રભુને મનપસંદ થઈ પડ્યા. વાલાઓ, આપનું શું? વાલાઓ, આપનું શું? ઇબ્રાહિમ પ્રભુના તેડાને આધીન થયું, ભવિષ્યનું કોઈ પરિણામ તરફ ન જતા કેવળ પ્રભુના તેડાને આધીન થઈને પ્રભુ જે ભૂમિ આપવાના હતા તે તરફ એ ચાલી નીકળ્યો અને પ્રભુની આધીનતામાં પોતાના દીકરા ઈસાકની સાથે લઈને બલિદાન માટે ચાલી નીકળ્યો. અને ઇબ્રાહિમને માટે પ્રભુએ કહ્યું, આ મારો મિત્ર છે, તેનાથી હું કોઈ પણ બાબત છુપાવીશ નહીં. ઇબ્રાહિમ એ વચનનો દેશ એ પ્રાપ્ત કરે છે. વાલાઓ, પ્રભુની વાણી આપણે હાથ મારી રહી છે. મારા વાલા દીકરા, મારી દીકરી, જલ્દી કર, આજે મારે તારા જીવનમાં આવવું છે, તારા હૃદયમાં આવવું છે, તારી પાસે આવવું છે. પણ આજે આ પ્રભુને આપણા જીવનમાં, હૃદયમાં એ સ્થાન આપીએ, જગ્યા આપીએ. વાલાઓ, આપણે સર્વ તેના લોકો છે અને તેના લોકોની સેવાને માટે તેડાયેલા છે. પ્રભુ ઈસુની વાણીને સાંભળીને, આ વાણીને આધીન થઈએ. જે પ્રભુનો અવાજ છે, પ્રભુની જે વાણી છે, એની અવાજને આપણે સાંભળીએ, એને આધીન થઈએ.
ને ત્યારે પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે બાળકો. ત્યારે પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે. અને ત્રીજી બાબત કે ઝાંખી દાણીએ એ પશ્ચાતાપ મન અપનાવીને પ્રભુનો તારનાર તરીકે સ્વીકાર કર્યો. કલમ 8માં ત્યાં લખવામાં આવ્યું છે, ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. ઝાંખીના જીવનમાં એક ત્રીજો ગુણ હતો કે જેને લઈને તેના જીવનમાં તે તારણ પ્રાપ્ત કરી શકે છે. ઝાંખી પ્રભુની વાણીને આધીન થઈને ગુલ્લર ઝાડ પર જલ્દી નીચે ઉતરી આવીને પ્રભુને, ઈસુને પોતાના ઘેર લઈ જાય છે. ખૂબ જ આનંદથી લઈ જાય છે. અહીંયા ઝાંખીના જીવનમાં એક મહાન પરિવર્તન જોઈ શકીએ છીએ. એના જીવનમાં પરિવર્તન એ આવે છે. ઝાંખીના જીવનનું બદલાવ થાય છે. ઝાંખી દાણી બધાની વચમાં ઊભો થાય છે અને તેણે પ્રભુ ઈસુને કહ્યું કે ઈસુ પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું. જો અન્યાયથી છેતરપિંડીથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને ચોગણું પાછું આપીશ. પસ્તાવો કરે છે, મેં કોઈને વધારો લઈ લીધું છે, હું આપી દઈશ. એ બાબત એ કહે છે. ઝાંખી શા માટે આ પ્રમાણે બોલ્યો હશે? શું પ્રભુ ઈસુ રોમન અધિકારી તરીકે ઝાંખીના ઘરે આવ્યા હતા? સૌથી પ્રથમ ઝાંખીએ ઈસુની આગળ આ પ્રમાણે કબૂલાત કરી. પોતે પાપી છે, પોતાના પાપની કબૂલાત કરે છે, પોતાના પાપનો ઇકરાર કરે છે. પરંતુ ઇકરાર, આ કબૂલાત અહીંયા ઈસુની આગળ શા માટે? આ માટે તો ઝાંખીએ રોમન બાદશાહ પાસે જવાની જરૂર હતી. તેણે યહૂદી યાજક પાસે જવાની જરૂર હતી. પણ ઝાંખી ઈસુની આગળ એ કબૂલાત કરે છે, પોતાની પાપની કબૂલાત કરે છે. ને આપણે જોઈએ છીએ કે ઈસુ તેને માફ કરે છે. વાલાઓ, આપણે પણ પાપી છીએ, આપણે પણ પાપ કરીએ છીએ. વિચાર, વાણી, વર્તન દ્વારા આપણે પાપ જૂઠું બોલ્યા છે, ઈર્ષા દેખાઈ કરી છે. ત્યારે આપણે પણ એ પસ્તાવા કરવાની જરૂર છે. ઈસુ તમને ને મને પણ એ કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, તું પણ પાપની કબૂલાત કર. મારું બાળક પણ ઈસુ ખ્રિસ્ત સ્વીકાર કર. એ આપણને આહવાન એ આપી રહ્યા છે. વાલાઓ, અહીંયા પોતાના પાપને લઈને એ દુઃખી બની ગયો ઝાંખી. કેવી રીતે સંપત્તિ એને મેળવી હતી તે પોતે જાણતો હતો. તેને પસ્તાવો થયો અને આ જગ્યા પાપ અપરાધ પ્રભુ ઈસુ માફ કરશે. પોતાના પાપને ધોવાને માટે ઈસુની આગળ વચનબદ્ધ થયો. પછી ઈશ્વરના સત્યના માર્ગમાં ચાલવાને માટે ઝાંખીએ વચન લીધું, પોતાની કબૂલાત કરી. ત્યારબાદ ઈશ્વરના માર્ગમાં ચાલવાનો નિર્ણય કર્યો. ઝાંખીનો પસ્તાવો જોઈને ઈસુએ કહ્યું, આજ આ ઘેર તારણ આવ્યું છે. ઝાંખી દાણીનું બદલાવ થયું. ઝાંખી દાણી ઈસુ તરફ ફર્યો. ઈસુનું બાળક બને છે. વાલાઓ, આપણે પણ કોઈનું પડાવી લીધું છે, અન્યાયથી લઈ લીધું છે, તો પસ્તાવો આપણે કરીએ. વાલાઓ, આપણે તારણના અનુભવમાં છીએ. શું આપણો નવો જન્મ થયો છે? ઝાંખીનો નવો જન્મ થયો. ઝાંખી પ્રભુ ઈસુમાં નવી ઉત્પત્તિ બન્યો. એ જૂનું સર્વ હતું એ જતું રહ્યું, જુઓ સગું નવું થયું છે. વાલાઓ, આપણે આપણા પાપનો પસ્તાવો કરીએ, પ્રભુ ઈસુની પાસે જઈએ, નવી ઉત્પત્તિ બનીએ, ઝાંખીની જેમ વચનબદ્ધ બનીએ અને ઈસુમાં આગળ, ઈસુનો ડર રાખીને
આપણે આગળ વધીએ, ત્યારે પ્રભુ આપણને ચોક્કસ આશીર્વાદિત કરે છે, આપણને સહાય કરે છે, મદદ કરે છે ને ઊંચી જગ્યા ઉપર એ આપણને લઈ જાય છે. વાલાઓ, જાકીનું જીવન આપણે જોયું. મોટા ટોળામાંથી કેમ જાકીને બોલાવવું અને કેમ જાકીનું તારણ કર્યું તે આપણે જોયું. આજે આપણા જીવનને તપાસ. આવો જાકીના જેવા નમ્ર બનીને પ્રભુની વાણી સાંભળીને તેને આધીન થઈ પસ્તાવો કરી પ્રભુને અંગત તારનાર તરીકે આપણે સ્વીકાર કરીએ. વાળાઓ, આપણે ઈસુને જોવા માંગીએ છીએ, પણ આપણને સાંસારિક બાબતોની ભીડ આપણને નડે છે. જ્યારે ઈસુને જોવા માંગીએ, મળવા માંગીએ છીએ, ત્યારે આપણા કામો અગત્યના લાગે છે. વાળાઓ, આપણે જગતની બાબતોમાં ફસાઈ ગયા છે. એ બાબતોમાંથી બહાર આપણે નીકળવાનું છે. એ જગતની બાબતોમાંથી બહાર નીકળવાનું છે. આજે આપણને જાકીની જેમ ઈસુ બોલાવી રહ્યા છે. તમને ને મને ઈસુ એ આજે જાકીની જેમ બોલાવી રહ્યા છે. મારા દીકરા, મારી દીકરી, તું મારી પાસે આવ. મારું બાળક એ કહી રહ્યા છે. વાલાઓ, ઈસુ માટે આપણું હૃદય તૈયાર કરીએ. ઈસુ આપણા જીવનમાં એ આવવા માંગે છે. ઈસુ આપણા હૃદયમાં આવવા માંગે છે. તો એના માટે આપણો દ્વાર ખોલીએ, ઈસુને જગ્યા આપીએ. આપણામાં જે ખરાબીપણું છે, ગંદકીપણું છે, એ દૂર કરીએ. આજે પસ્તાવો કરીએ જાખીને છે, ત્યારે પ્રભુ ચોક્કસ એ આપણને માફ કરશે અને એ માફ કરશે અને ઈસુ આપણા હૃદયમાં આવશે. આપણા હૃદયમાં એ વાસો કરશે. ઈસુને આપણા અંગતતાના તરીકે સ્વીકાર કરીએ ને એ રીતે આપણે પ્રભુમાં આગળ વધીએ, ઈસુનો ડર રાખીને આગળ વધીએ ને ત્યારે પ્રભુ ચોક્કસ એ આપણને આશીર્વાદિત કરશે. ને આ વચન સમજવાને માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે, મદદ કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માની સ્તુતિ કરીએ શાસ્ત્ર માટે. આ પ્રભુ તમારું વચન શીખવાના માટે અમને કૃપા આપી, મદદ કરી, દોરણી આપી. તેના માટે પુષ્કળ અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમે જે વચનો શીખ્યા છે એ વચનો પ્રમાણે ચાલવાને માટે અમને કૃપા આપો, સહાય કરો, મદદ કરો. કે અમારી પ્રાર્થના પૂછતા આ પ્રભુ અમે તમને મળવાને માટે તૈયાર થઈએ. અમારામાં જે કંઈ ખરાબીપણું છે, ગંદકીપણું છે, એ અમે દૂર કરી નાખીએ. જે રીતે ઝાંખીએ પસ્તાવો, એ રીતે અમે પણ પસ્તાવો કરીએ. પસ્તાવો હૃદય સાથે તમારી પાસે આવીએ અને અમે તમારા બાળકો બની તમને પસંદ પડે એવું જીવન જીવીએ. એના માટે અમને કૃપા આપવા મદદ કરો. એ તમારી પ્રાર્થના છે. આજે અમે જેટલાય પણ જે તમારું વચન સાંભળ્યું છે એ પ્રમાણે ચાલવાને માટે અમને કૃપા આપજો, સહાય કરજો, મદદ કરજો. એ જ અમારી પ્રાર્થના છે. અમે દરેક જણ તમારા હાથમાં સોંપાતા વાળા તાડનાર પ્રભુ ઈસુના નામમાં માંગીશ બાપ. आमेन आमेन। हर मुसीबत की जंजीर से छुड़ाने वाला है तू, हर बिगड़ी जिंदगी को बनाने वाला है तू। मेरी जिंदगी की कश्ती तूफानों में है घिरी, पर ए मसीह मेरा रखवाला है तू। हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला। वो रखवाला यीशु है रखवाला। रखवाला यीशु है रखवाला, रखवाला 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 ओ रखवाला यीशु है रखवाला।
हर मुसीबत में वो काम आया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे। रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला। रखवाला 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 यीशु है रखवाला। जब मसीहा का दीदार हो जाएगा, जब मसीहा का दीदार हो जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा। रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला। रखवाला 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 यीशु है रखवाला। वो धरती का राजा वो सरकार है, वो धरती का राजा वो सरकार है, निराला मसीहा का दरबार है, निराला मसीहा का दरबार है, निराला मसीहा का दरबार है। रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला। रखवाला 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 यीशु है रखवाला, रखवाला यीशु है